દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹19,71,225ના કાપડના ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભીમસિંહ કાલુસિંહ દેવરા, ઉંમર વર્ષ 66, રહે ઘર નંબર 124, મહાદેવ રેસિડેન્સી, નિયોલ રોડ, દેવત ગામ, ડિંડોલી, સુરત, મૂળ વતન ગામ દેવરો, ખેડા, તાલુકો ઘોઘડા, જિલ્લો ઉદયપુર ને સુરત શહેર એસઓજીની ટીમે દબોચી લીધો છે. આરોપીએ જણાવ્યું હતું કે સને 2022ના જાન્યુઆરી મહિનામાં ફરિયાદી સાથે મુલાકાત થયેલી હતી. ત્યારબાદ માર્ચ 2023માં ફરિયાદી પાસેથી ₹24,69,927ના નાયલોનના પડદાના કાપડનો માલ રોનક ક્રિએશન પેઢીમાં મોકલી આપેલ હતા. જે માલના ₹4,96,702નું પેમેન્ટ કરેલું હતું અને બાકીનું પેમેન્ટ આપવા માંગતા ન હોય, જેથી દુકાન બંધ કરીને ભાગી ગયેલ હોય. જે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ કરેલ, જે ગુનામાં પોતે પકડાવાની બીકે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી. આરોપીને પકડીને તેને સલાબતપુરા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. NN ન્યૂઝ, સુરત.